વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં એલસીબી વડોદરા ગ્રામ્ય પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ મોટી કાર્યવાહી કરી છે। સાવલી વિસ્તારમાં ભગવતી મિલ પાછળ આવેલી ખાલી માઇનર કેનાલમાં છુપાવીને રાખવામાં આવેલ વિદેશી દારૂનો ગણનાપાત્ર જથ્થો એલસીબી પોલીસે ઝડપી લીધો છે। આ કાર્યવાહીમાં પોલીસે બિયરની કુલ 44 પેટી સહિત 1560 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે। સાથે જ દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતી એક મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે। જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દા માલની કુલ કિંમત અંદાજ ₹3,61,472 થાય છે। આ કાર્યવાહી દરમિયાન બુટલેગર પોલીસને જોઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર મામલે સાવલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ ફરાર આરોપીની ઓળખ સહિત ધરપકડ માટે એલસીબી વડોદરા ગ્રામ્ય અને સાવલી પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે અને પોલીસના ચક્રો ગતિમાન રાખવામાં આવ્યા છે।